રાજપૂતાણીની દરેક વર્તનમાં વિવેક હોય, મર્યાદા હોય. કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કોની સામે બોલવું, કોની સામે ન બોલવું. પોતાના પતિને બોલાવતી હોય તો એ સ્થળ અને સંજોગ જોઈને જ બોલાવતી હોય, અને એ કંઈક કેવા સંબોધનથી બોલાવવું એ રાજપૂતાણીઓ જાણતી હોય. જેમ કે પ્રચલિત શબ્દ છે હુકમ. ઠાકોર સાહેબને કહેતી હોય હુકમ, એ વખતે ક્યારે કે ઘણા બધા જણા ઊભા હોય, દાસદાસીઓ હોય અને દરબારીઓ હોય, અને કદાચ બોલવાનું બને તો એ વખતે હુકમ એવો શબ્દ વાપરે. બીજો શબ્દ છે ઠાકુરશા. તો ઠાકુરશા ક્યારે કહી શકાય કે દરબારગઢમાં હોય અને દાસદાસીઓ આજુબાજુ ફરતા હોય અને કશુંક કામ પડે એ વખતે ઠાકરશા આવો શબ્દ વપરાય. અને છેલ્લો ત્રીજો એક શબ્દ છે બનાશા. બહુ પ્રેમ અને મીઠાશ થી ભરેલો શબ્દ, અને આ શબ્દ બનાશા તરીકે બોલાવતા હોય તો એ બે જણ એકલા હોય અને આનંદ પ્રમોદની વાત કરતા હોય એ વખતે બનાશા શબ્દ બોલાય. એટલે આ શબ્દો છે એ રાજપૂતાણીઓ જ જાણતી હોય. બાકી તો એમની મર્યાદા વિશે તો લાંબી વાત કરી ના શકાય, કારણ કે રાજપૂતાણી એ મર્યાદાનું સ્વરૂપ છે. આ વાત આપને યોગ્ય લાગે તો ચોક્કસ મને એમ કોમેન્ટ કરજો. બાકી ઠાકર કરે ઠીક.